ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. આ ચેપ્ટરમાં છેલ્લું સ્વાધ્યાય ચાલે છે. છેલ્લું સ્વાધ્યાય 8.3. આજે આપણે પ્રયત્ન કરીએ કે આ સ્વાધ્યાયના બધા દાખલા પતી જાય. છેલ્લા સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન 4માં લગભગ એક કે બે દાખલા થઈ ગયા છે. બરાબર, ચાલો આગળ વધીએ ત્યાંથી. તો હવે અરે યાર, પાનું ખોલવાનું જ રહી ગયું, ઊભા રહેજો. તો હવે આપણે કયા આવ્યા છીએ? આ બધા દાખલા થઈ ગયા. ચાલો, આ દાખલો થઈ ગયો. બરાબર, ને આ બાકી છે કે થઈ ગયો? આ બી થઈ ગયો. એટલે અહીંયા આવ્યા ત્રીજા દાખલા પર. બરાબર ને? ચાલો રેડી. ઓકે, ચાલો ત્રીજો દાખલો ચાલુ કરીએ છીએ આપણે. સાબિત કરવાના બધા દાખલા છે. LHS ઇક્વલ ટુ IUC RHS. ચાલો જોઈ લો શું સાબિત કરવાનું છે તે તમારે. હવે LHS થી શરૂઆત કરીએ કે RHS થી? હિમાંશુની ઈચ્છા RHS ની છે, પરંતુ બાકીના બધાની ઈચ્છા LHS ની. તો આપણે LHS થી શરૂઆત કરીશું. LHS બરાબર tan થીટાના છેદમાં 1 માઇનસ કોટ થીટા પ્લસ કોટ થીટાના છેદમાં 1 માઇનસ tan થીટા. ચાલો ભાઈ, હવે દર વખતની જેમ આપણે જે બે ચાર વસ્તુ વિચારવાની હોય તે વિચારીને દાખલાની ગણતરી ચાલુ કરી દેવાની. અપૂર્ણાંક આવે એટલે ક્રોસ ગુણાકારનો એક વિચાર કરી શકાય. બીજો એક વિચાર છે સાઇન કોસમાં ફેરવી શકાય. ત્રીજો કોઈ વિચાર હોય તો એ બી તમે મને કહી દો. કરની કરી શકાય. તમારે હવે આમાંથી કયું કરવાની ઈચ્છા છે? પાઠકની દર વખતની ઈચ્છા એક જ છે, સાઇન કોસ. બીજા કોઈની કોઈ ઈચ્છા? જયેશની ઈચ્છા બી મને ખબર છે, છોડી દેવું છે. ચાલો એના પછી ઓકે, ચાલો તો સાઇન કોસમાં ફેરવીને કામ ચાલુ કરીએ છીએ. ઓકે, રેડી? ધ્રુવ ધ્યાન આપજે. સૂત્ર બોલજે ધ્રુવ. tan થીટાનું સૂત્ર. બરાબર છે, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. એ સૂત્ર અહીંયા ક્યાં નાખવાનું હતું? tan થીટાનું સૂત્ર sin થીટાના છેદમાં cos થીટા છેદમાં 1 માઇનસ કોટ થીટાનું સૂત્ર cos થીટાના છેદમાં sin થીટા પ્લસ ચાલો કોટ થીટાનું સૂત્ર cos થીટાના છેદમાં sin થીટા છેદમાં 1 માઇનસ tan થીટાનું સૂત્ર sin થીટાના છેદમાં cos થીટા. ચાલો હવે આમાં કંઈ વધારે વિચારવાનું આવતું નથી. ક્રોસ ગુણાકાર કરવો જ પડે કે જેથી આ રકમ વ્યવસ્થિત સેટ થાય. છેદમાં ક્રોસ ગુણાકાર કરવાનું. ઉપર કંઈ થતું નથી, ઉપર બેઠું રહેવા દેજો. સાઇન થીટાના છેદમાં કોસ થીટા જેમ છે તેમ બેઠું. છેદમાં કરો ક્રોસ ગુણાકાર તો આ શું થઈ જશે? સાઇન થીટા માઇનસ કોસ થીટા ના છેદમાં સાઇન થીટા વત્તા આમાં પણ સેમ કોસ થીટાના છેદમાં સાઇન થીટા જેમ છે તેમ છેદમાં ચાલો કોસ થીટા માઇનસ સાઇન થીટા છેદમાં કોસ થીટા. હવે આના પછીનું સ્ટેપ બી આપણને ખબર જ છે કે ભાઈ અંશનો છેદ છેદમાં છેદનો છેદ અંશમાં. એ સ્ટેપ કરી નાખીએ એટલે કે આ સાઇન થીટા એકદમ નીચેથી એકદમ ઉપર જશે અને આ કોસ થીટા નીચે આવી જશે. બરાબર, સાઇન થીટા ગુણ્યા સાઇન થીટા સાઇન સ્ક્વેર થીટા. બે સાઇન થીટાનો ગુણાકાર લખાય સાઇન સ્ક્વેર થીટા. હવે આ કોસ થીટા છે ને તે નીચે આવશે એટલે આ કોસ થીટા પહેલા લખીએ ને એની હાથે કોને લખવાનું? સાઇન થીટા માઇનસ કોસ થીટા ને કાઉન્સ આપીને લખો સાઇન થીટા માઇનસ કોસ થીટા. ચલો સેમ હવે અહીંયા કોસ થીટાને ઉપર મોકલો. કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન થીટા નીચે ઉતારો કાઉન્સમાં સાઇન કોસ થીટા માઇનસ સાઇન થીટા. ચાલો ભાઈ, જે પણ ઉપર નીચે ડાબે જમણે જ્યાંથી જે જતું હતું તે બધે મોકલીને સાદું રૂપ આપી દીધું છે આપણે. હવે વિચારવું પડે આગળ હવે શું કરીએ આપણે? ગુણાકાર કોનો કોનો ગુણાકાર કરીએ? આરસી છેદનો કાઉન્સ ખોલી કરીએ. છેદનો કાઉન્સ ખોલીએ એટલે અહીંયા આવી જશે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા, જેનો અત્યારે કોઈ ફાયદો નથી. બરાબર છે, છેદના કાઉન્સ ખોલવાથી કોઈ ફાયદો નહીં થશે એટલે હવે બીજું કંઈ વિચારો. સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર મૂકીએ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા
પછી એ મૂકવાથી શું થશે? એ હસવાનું નથી, વિચાર એક વિચાર છે, જે વિચાર્યું એને કીધું. તો 1 - cos² મૂકવાથી આગળ કઈ નહીં થશે. પછી એક વસ્તુ બાકી રહી, ક્રોસ ગુણાકાર. અને આ ક્રોસ ગુણાકાર કરવા લાયક હવે આ વસ્તુ નથી. ક્રોસ ગુણાકાર કરો તો ખીચડી બની જશે, પદ એટલા વધી ગયા છે. પછી એક વસ્તુ હજી બાકી રહી વિચારવામાં, કોમન વાળું. હા, કોમન વાળું બાકી રહ્યું, કોમન કાર્ય. જે હરખું હોય તે કોમન નીકળે છે. હવે આ બેવમાં આમાં ને આમાં હું કઈ હરખું દેખાય? એમ નહીં કહેતા કે સર cos થીટા બેવમાં છે. અંશમાં શું સરખું છે? કઈ નહીં. છેદમાં શું હરખું છે? આ કાઉન્સ જોવો, છેદમાં હરખા છે? હરખા છે ને? હું હા નથી. આ બે કાઉન્સમાં ભલે હરખા નથી પણ ફરક શું છે? આમાં છે sin થીટા માઇનસ cos થીટા, પેલામાં છે cos થીટા માઇનસ sin થીટા. ફરક ચિહ્નનો છે. આમાં sin થીટા પ્લસ છે તો પેલામાં sin થીટા માઇનસ છે, ને આમાં cos થીટા માઇનસ તો પેલામાં cos થીટા પ્લસ. અને જો આ બેવમાં ચિહ્નનો જ ફરક હોય તો તમે આમાંથી માઇનસ કોમન કરી લો, તો હવે આ બેવ હરખા થઈ જશે. જ્યારે બી બે પદોમાં ચિહ્નનો ફરક હોય તો માઇનસ કોમન કરવાથી તે બે પદોને સરખા બનાવી શકાય. પાઠક, આપણે આ જે કાઉન્સ છે ને cos થીટા માઇનસ sin થીટા, તેમાંથી માઇનસ ને કોમન કરીએ. કોને કોમન કરીએ? માઇનસ ને. અને જેમ છે તેમ બેઠું લખી દેવો, sin² થીટાના છેદમાં cos થીટા ઇન્ટુ sin થીટા માઇનસ cos થીટા. હવે જેવું આપણે આ કાઉન્સમાંથી માઇનસ ને કોમન કરવું તો એ કોમન કરેલું માઇનસ અહીંયા પ્લસ પાસે આવશે. પ્લસ માઇનસ માઇનસ cos² થીટા બેઠું છેદમાં sin થીટા. ને હવે આ કાઉન્સમાં ચિહ્ન બદલજો. આ માઇનસ sin થીટાને ચિહ્ન બદલીને લખો તો પ્લસ sin થીટા, ને આ પ્લસ cos થીટાને ચિહ્ન બદલીને અહીંયા લખીએ તો માઇનસ cos થીટા. અને હવે છેદમાં આ બેવ કાઉન્સ સરખા થઈ ગયા છે, તો છેદમાંથી કાઉન્સવાળા બેવ પદોને કોમન કરી લો. કોમન કરીએ તો છેદમાંથી કોમન કર્યું ને, ઉપરથી તો કઈ કોમન નહીં કર્યું ને, એટલે ઉપર એક લખવાનો. એકના છેદમાં, છેદમાંથી હું કોમન કર્યું આપણે? sin થીટા માઇનસ cos થીટા. ને હવે અહીં એક મોટો કાઉન્સ આપીને જે વધ્યું તે લખો. આમાં શું વધ્યું? આ કોમન કર્યું તો શું વધ્યું? sin² થીટાના છેદમાં cos થીટા. પછી ઓછા, ને આમાં વધ્યું cos² થીટાના છેદમાં sin થીટા. હવે તમારે બસ ખાલી આ જે મોટો કાઉન્સ છે ને તેનું જ સાદુરૂપ વિચારવાનું છે. બહાર અહીંયા હવે કઈ કરવાનું નહીં બેહતા, કેમ કે જે હોય સાદુરૂપ તે હવે આમાં જ છે. અને હવે આમાં કઈ બાકી નથી રહ્યું સાદુરૂપમાં. હજી બી એમ નહીં કહેતા કે સર sin² થીટાનું સૂત્ર મૂકીએ 1 - cos² થીટા, કોઈ ફાયદો નથી. ક્રોસ ગુણાકાર સિવાય હવે બીજું કઈ બાકી નથી, કઈ ઉઠતું નથી. ક્રોસ ગુણાકાર જ કરવાનો છે. શું કરવાનું છે? ક્રોસ ગુણાકાર. હવે આ ક્રોસ ગુણાકાર સિમ્પલ છે. અહીંયાથી બી ક્રોસ ગુણાકાર કરી શકતે, પરંતુ એ ક્રોસ ગુણાકાર તકલીફ આપતે. પણ હવે જુઓ, હવે એકદમ આરામથી ક્રોસ ગુણાકાર થશે. રોહિત, sin² થીટા ને sin થીટા સાથે ગુણી નાખ. sin³ થીટા, આ બેનો ગુણાકાર cos³ થીટા, છેદમાં છેદનો ગુણાકાર sin થીટા ઇન્ટુ cos થીટા. ચાલો હવે શું કરીએ? ત્રીજો પરાવ, પહેલો પરાવ sin cos માં ફેરવ્યો, બીજો પરાવ કોમન કર્યો, હવે ત્રીજો પરાવ. આ છેલ્લો પરાવ છે. આ સ્ટેપ વિચારી લીધું એટલે હવે દાખલો પટવાનો. કયું સૂત્ર? આ sin થીટાનું કયું સૂત્ર? કાંટું કયું સૂત્ર મૂકવાનું? અહીંયા. હા, કયું સૂત્ર sin થીટાનું? 1/, cosec થીટા. એ અહીંયા 1/, cosec થીટા નહીં, 1/, sec થીટા એવું બધું નહીં મૂકવા બેહતા, કેમ કે આપણે રકમને sin cos માં કેમ ફેરવી? સાદું રૂપ આપવા માટે. એટલે છેલ્લે સુધી હવે sin cos માં જ રમવાનું છે. સમજી ગયા? હા, મને લાગે હેરી એવું વિચાર્યું કે અહીંયા sec ને cosec લાવવાનું છે. ચાલો અહીંયા મૂકી દઈએ સૂત્ર, વાર છે હજી. ચલો, એકનું સૂત્ર sin² થીટા વત્તા cos² થીટા મૂકવાથી કઈ ફાયદો થતો હોય તો મૂકો. કોઈ ફાયદો નથી, નહીં મૂકતા. ચલો, હવે તમારી વિચારસરણીમાં કોમન કરવા જેવું અહીંયા કઈ છે નહીં. બીજું કરની બરની જેવું કઈ છે નહીં. અહીંયા હવે હું કઈ બાકી રહ્યું? છેદ વિભાજન કરહો તો ઉપરનું આવી જશે, કારણ કે ઉપરમાંથી નીચે આવ્યા. ઉપર છેદ પહેલેથી છૂટો હતો ને એને ભેગો કર્યો ક્રોસ ગુણાકાર કરીને, એટલે છેદ વિભાજન નહીં કરતા. એક વસ્તુ બાકી રહી,
અને એ છે બહુપદીના સૂત્ર. બહુપદીના સૂત્ર બી યાદ રાખવાના હે, આવું બધું વચ્ચે વચ્ચે આવશે. અને અહીંયા એ ઘન ઓછા બી ઘન નું સૂત્ર લાગશે. કયું સૂત્ર લાગશે? એ ઘન ઓછા બી ઘન. આ બેવને ઘન છે ને, હરખી ઘાત દેખાય ને એટલે બહુપદીને યાદ કરવી પડે તમારે. મેં તમને પહેલેથી જ કીધેલું કે ગમે ત્યારે બહુપદી આવશે. ચલો સૂત્ર એ ઘન ઓછા બી ઘન આવડે કે કોઈને? એ માઇનસ બી બીજા કૌંસમાં એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. આ સૂત્ર આપણે મૂકીશું. ચાલો જોયા કરજો. આને બેઠું એકના છેદમાં સાઈન થીટા માઇનસ કોસ થીટા ને જેમ છે તેમ બેઠું કૌંસમાં અહીંયા સૂત્ર એ ઘન ઓછા બી ઘનમાં જ્યાં એ છે ત્યાં સાઈન થીટા લખવાનું, જ્યાં બી છે ત્યાં કોસ થીટા. ચાલો એ ઓછા બી સાઈન થીટા ઓછા કોસ થીટા. કાવ્યા ધ્યાન આપજે. એ સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા વત્તા એ બી સાઈન થીટા કોસ થીટા વત્તા બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા છેદમાં જેમ છે તેમ બેઠું. અને હવે બરાબર છે, સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા થાય 1. અને હજી એક વસ્તુ જો દેખાતી હોય તો તમને કોણ ઉડી જશે? સાઈન કોસ ઉડી જાય એટલે આનિયાથી ઉડા દેવ એમ કેવું છો? આખો કાઉન્સ ઉડી જશે. સાઈન થીટા માઇનસ કોસ થીટા વાળો આખો કાઉન્સ ઉડી જાય છે. સમજી ગયા ને? બેઠું બેવ કાઉન્સ છે, અહીંયા ગુણાકાર આવી ગયો ને, અહીંયા ગુણાકાર એટલે ઉડી ગયો. ચાલો એના પછી હવે સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 મૂકી દેવો એટલે અહીંયા 1 ને અહીંયા છે વત્તા હું વધ્યું સાઈન થીટા કોસ થીટા વધ્યો ને આખાના છેદમાં સાઈન થીટા કોસ થીટા. તમને ભવિષ્યમાં ખ્યાલ આવી જાય એટલા માટે કાઉન્સમાં લખી નાખીએ કે સાઈન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1 વાળું અહીંયા સૂત્ર મૂકેલું. ચાલો હવે અહીંયા સેક થીટા કોસેક થીટા બહુ નજીક પહોંચી ગયા છો તમે. 1 પ્લસ ને સેક થીટા કોસેક થીટા લાવવાનું છે. જવાબમાં છેદમાં કઈ છે નહીં, એનો મતલબ કે તમારે છેદને દૂર કરવાનો. અને જ્યારે બી આવી રીતના છેદ દેખાય છેદને દૂર કરવાનો આવે છેદ વિભાજન કરી દેવાનું એટલે છેદ દૂર થઈ જશે. છેદ વિભાજન છેલ્લું સ્ટેપ છે. હવે છેદ વિભાજન એટલે એકના છેદમાં લખી કરવાને સાઈન થીટા કોસ થીટા વત્તા સાઈન થીટા કોસ થીટા ના છેદમાં સાઈન થીટા કોસ થીટા. યસ, તો આ સાઈન થીટા કોસ થીટા ઉડી જાય છે એટલે અહીંયા રહી ગયો 1. હવે અહીંયા વચ્ચે વત્તા છે એટલે આને આગળ પાછળ લખીશ. હું પહેલા 1 ને લખું પછી વત્તા ને અહીંયા સૂત્ર મૂકી દઉં. એકના છેદમાં કોસ થીટા સેક થીટા એકના છેદમાં સાઈન થીટા કોસેક થીટા પૈટો દાખલો RHS. ખ્યાલ આવશે બધાને? આ દાખલો મહેનત માંગે તેવો દાખલો છે. આ દાખલો આપણે ઘરે ગઈને 2 વાર પ્રેક્ટિસ કરી નાખવાની અને બોર્ડની પરીક્ષા આવે ત્યાં સુધીમાં 10 વાર પ્રેક્ટિસ કરી નાખવાની વચ્ચે વચ્ચે ટુકડે ટુકડે. એટલે આ દાખલો ગોખાય જ જાય. ગોખવાનું એમ નથી કહેતો પણ યાદ રાખી દેવાનું સ્ટેપ, કેમ કે પરીક્ષામાં એક્સપેરિમેન્ટ નહીં થાય. તબક્કા યાદ હોવા જોઈએ કે પહેલો તબક્કો સાઈન કોસ, પછી એનું સેટિંગ થઈ ગયા પછી માઇનસ કોમન કરીને પેલો કાઉન્સ કોમન કરવાનો, કાઉન્સ કોમન નીકળી ગયા પછી એ ઘન ઓછા બી ઘનનું સૂત્ર મૂકવાનું અને સૂત્ર મૂક્યા પછી છેલ્લે છેદ વિભાજન. 4 તબક્કા યાદ રાખવા પડે દાખલામાં. બરાબર છે? સમજી ગયા? એટલે પરીક્ષામાં જો પૂછાય તો તકલીફ ના પડે તમને. જયેશ, મને ખબર છે તારું હું અંદાજો છે. ચાલો કઈ વાંધો નહીં, પેલું સી વાળું કે તો ચાલો આગળ વધીએ. ઓકે, પ્રેક્ટિસ કરી લેજો, વાંધો નહીં આવશે. નેક્સ્ટ ચોથો. ચાલો હવે ઈઝી દાખલો આવી ગયો છે. તમે આમાં થોડુંક તમારી રીતના વિચારો તો થઈ જશે. આશરે બી એમ 2-4 સૂત્ર મૂકો કે કઈ છેદ વિભાજન ફલાનું ઢીકનું કરો એટલે આવવા માંડે. ચાલો શરૂઆત ક્યાંથી કરવી છે? LHS કે RHS થી? LHS થી. સારું ચાલો તમે કઈ તેમ કરીએ. LHS 1 પ્લસ સેકે ના છેદમાં સેકે. હવે શું કરો? સારું ચાલો કોસ બેવના સૂત્ર મૂકી દેવું ને બેવને કોસમાં ફેરવાઈ જશે. સેકેનું સૂત્ર 1 ના છેદમાં કોસે. અહીંયા કાવ્યા સેકેનું સૂત્ર 1 ના છેદમાં કોસે. ક્રોસ ગુણાકાર કોસે ને 1 વડે ગુણીએ તો કોસે વત્તા 1 છેદમાં કોસે. હવે આ મુખ્ય છેદ ને એની નીચે છે 1/કોસે. શું કરીએ?
છેદ ઉડી જાય છે, કોસે હાથે કોસે ઉડી જાય છે, પૈટું. અહીંયા રહી ગયું કોસે +1 ને છેદમાં કેટલા રહી ગયા? 1, એટલે છેદ નહીં લખવાનો. આવી ગયા આરએચએસ? ના. તો બસ હવે આ એલએચએસ માં આગળ કઈ નહીં થાય, કઈ જબરદસ્તી કરવાની કોઈ જરૂર નથી. પૈટું એલએચએસ નું બધું સાદુરૂપ પૈટું, એટલે અહીંયા અટકી જાઓ ને હવે આરએચએસ નું સાદુરૂપ આપો. અને આરએચએસ નું સાદુરૂપ બી આ જ લઈ આવો, કોસે +1, એટલે લખી શકાય હા એલએચએસ ને આરએચએસ સરખી છે. સો સ્ટાર્ટ. આરએચએસ નું સાદુરૂપ sin² a ના છેદમાં 1 - cos a. ચાલો વિચારવા માંડો. હા ઓકે, sin² a નું સૂત્ર મૂકીએ. વેરી ગુડ. 1 - cos² a છેદમાં 1 - cos a ને બેઠું રવા દઈએ. નેક્સ્ટ. ચાલો જલ્દી, કોમન છેદ વિભાજન કરની બહુપદી શું કરીએ જલ્દી? યસ, ઉપર બહુપદી 1 એટલે 1 નો વર્ગ, a² - b², a - b a + b, એટલે આનું થઈ જશે 1 - cos a ઇન્ટુ 1 + cos a ને છેદમાં જેમ છે તેમ બેઠું 1 - cos a. પૈટું ભાઈ આ ઉડી ગયું ને આવી ગયું 1 + cos a, જે એલએચએસ હતી તે જ આરએચએસ આવી ગઈ છે. તો અહીંયા લખી શકાય કે હા ભાઈ સાબિત થાય છે કે એલએચએસ બરાબર આરએચએસ. હા, રકમમાં કીધું સાબિત કરો કે એટલે થવાનું જ છે. રકમમાં એમ કે ચકાસો કે, તો એનો મતલબ કદાચ નીહો થાય. ચકાસો કે માં માની લો કે ની થયું તો એનું ઉદાહરણ એક આપી દેવાનું કે કેમ નહીં થયું. ઉદાહરણ તરીકે અહીંયા a બરાબર 30° મૂકી દેવાનું એલએચએસ આરએચએસ માં. 30 મૂકવાથી એલએચએસ અને આરએચએસ સરખી નહીં આવે, તો એનો મતલબ કે આ આપેલી વસ્તુ ખોટી છે. કોઈ વસ્તુને ખોટી સાબિત કરવી હોય ને એક ઉદાહરણ કાફી છે, પણ સાચી સાબિત કરવી હોય ને કોઈ ઉદાહરણ નહીં ચાલે. આખી પદ્ધતિસર સાબિતી આપવી પડે ત્યારે તું સાચો સાબિત થશે. સમજી ગયો? બાકી ત્યાં સુધી તું ખોટો છે. શું નામ હતું? ચપરાંશુ. ચાલો પ્રશ્ન 4. બસ. પ્રશ્ન 4 નો 5મો દાખલો. આ દાખલો હું તમને હોમવર્કમાં આપીશ, કેમ કે આ દાખલામાં કઈ નવું નથી. આપણે છેલ્લું ઉદાહરણ કરેલું તે જ બેઠું. છેલ્લા ઉદાહરણમાં જ્યાં સેક હતો ત્યાં અહીંયા કોસેક છે ને છેલ્લા ઉદાહરણમાં જ્યાં ટેન હતો ત્યાં અહીંયા કોટ છે. અહીંયા તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એટલે કે તમારે આખી રકમને કોસેક ને કોટમાં ફેરવવાની. કોસેક એનું વ્યસ્ત વાળું સૂત્ર શું હતું? 1/sin a. કોટ એનું વ્યસ્ત વાળું સૂત્ર શું હતું? cos a ના છેદમાં sin a. ઉદાહરણના દાખલામાં તમે અંશ અને છેદને cos વડે ભાગેલું. શાના વડે ભાગેલું? cos વડે ભાગેલું. અહીંયા તમે છેદમાં જોઈ શકો છો બંનેના છેદમાં sin a છે, એનો મતલબ અંશ અને છેદના તમામ પદોને sin a વડે ભાગવાનું. અને જેવું sin a વડે ભાગીએ તો આખી રકમ કોસેક ને કોટમાં આવી જશે. પછી અહીંયા એકની કિંમત, એકનું સૂત્ર મૂકવું પડે. 1 બરાબર cosec² a - cot². એટલે જોજો છેલ્લું ઉદાહરણ જોજો ને એ પ્રમાણે કરજો તો થઈ જ જશે. ને જો નહીં થયું તો એનો મતલબ હું અત્યારે શીખવાડા તો બી નહીં થશે. તું નહીં કરતો બસ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ 6થો દાખલો. વંશિકા ધ્યાન આપતી રહેજે. સાબિત કરો ભાઈ, મોસ્ટ આઈએમપી દાખલો ને ઈઝી દાખલો. ચાલો હિમાંશુ, આ વખતે હું તારી ઈચ્છા જાણવા માંગુ છું. એલએચએસ કે આરએચએસ? હિમાંશુની ઈચ્છા એલએચએસ ની છે. ચાલો હિમાંશુની ઈચ્છા પ્રમાણે આપણે એલએચએસ થી શરૂઆત કરીએ. એલએચએસ બરાબર વર્ગમૂળમાં 1 + sin a ના છેદમાં 1 - sin a. જો પહેલા આરએચએસ ને એકવાર ધ્યાનથી જોઈ લેવાની. એલએચએસ માંથી આરએચએસ સુધી પહોંચવાનું છે. વર્ગમૂળ ડાબી સાઈડ છે, એલએચએસ માં વર્ગમૂળ છે, જમણી સાઈડ વર્ગમૂળ છે. એટલે અહીંયા આપણો ટાર્ગેટ શું છે ખબર? વર્ગમૂળને દૂર કરો. પછી બીજો ટાર્ગેટ તમને કેમ, આમાં જમણી સાઈડ તમને છેદમાં કઈ દેખાય છે? તેનો મતલબ કે ડાબી સાઈડમાંથી બી છેદને દૂર કરો. અને છેદને દૂર કરવા માટે છેલ્લે છેલ્લે એન્ડિંગમાં છેદ વિભાજન આવશે. એટલે છેદ દૂર થઈને આવું બેઠું આવશે. સમજી ગયા? હવે મેઇન વસ્તુ ખાલી એટલું જ વિચારવાનું છે આપણે કે આમાં વર્ગમૂળ દૂર કેવી રીતના કરીએ.
વર્ગમૂળને દૂર કરવાની શક્તિ કોની પાસે છે આયુષી? હિમાંશુ પાસે એવી કોઈ શક્તિ નથી. એ શક્તિ કોની પાસે છે? વર્ગ પાસે. એટલે તમારે આનું એક એવું સાદુરૂપ આપવાનું છે કે જે આખાનો વર્ગ તરફ લઈ જાય. કોની તરફ લઈ જાય રિયા? આખાના વર્ગ તરફ લઈ જાય. તો કેવી રીતના તમે હું સાદુરૂપ આપશો કે જેથી આખાના વર્ગ સુધી પહોંચી શકાય? ચલો આપણે નોર્મલ સ્ટેપ વિચારવા માંડવાના. કોમન બોમન છેદ વિભાજન ને લાયક નથી આ રકમ. કોમન કઈ નીકળતું નથી. બહુપદી નહીં ભાઈ, કશે વર્ગ ઘન કશે નથી. બાકી હું રહ્યું તો વિચારવાનું. પેલા કઈ વિચાર્યું? હા હું વિચાર્યું સાઇન કોસમાં પહેલેથી જ છે. પછી એકનું સૂત્ર સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ની મેર પર હે. એકની કિંમત મૂકવાથી ની મેર પર હે. આ બાદથી કોઈ કઈ બોલતું હતું? કરણી બરાબર છે. કરણીનો દાખલો છે આ. કરણી કરવી પડશે. 1 પ્લસ સાઇન એ ના છેદમાં 1 માઇનસ સાઇન એ. જો તમારી પાસે ચોઈસ છે, કાં તો અંશની કરણી કરો કાં તો છેદની. અહીંયા આપણે છેદની કરણી કરીશું, હે ને? અંશ તો ટેન્શન નહીં લે. છેદની કરણી. કરણીનો મતલબ છેદમાં જે દેખાય તેમાં ચિહ્ન બદલીને ગુનો ભાગો. હવે વચ્ચે ઓછા છે એટલે 1 પ્લસ સાઇન એ વડે ગુનો ભાગો. નૈતિક ધ્યાન આપ. 1 પ્લસ સાઇન એ વડે ગુનો, 1 પ્લસ સાઇન એ વડે ભાગો. ક્લિયર? અને આ સ્ટેપ કરવાથી જો ફાયદો પૂરેપૂરો થવાનો. આ 1 પ્લસ સાઇન એ ને 1 પ્લસ સાઇન એ હાથે ગુણ્યા તો આવી ગયો ને 1 પ્લસ સાઇન એ આખાનો વર્ગ. હવે છેદમાં a ઓછા બી, a વત્તા બી, a સ્ક્વેર ઓછા બી સ્ક્વેર. એકનો વર્ગ એક ઓછા સાઇન એ નો વર્ગ એટલે સાઇન સ્ક્વેર એ. ઉપર તો આખાનો વર્ગ આવી ગયો પણ નીચે હજી કઈ કરવું પડે. તો દેખાય જ છે, દેખાઈ ગયો. ઉપર 1 પ્લસ સાઇન એ આખાનો વર્ગ છેદમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર એ. બોલો જલ્દી. 1 માઇનસ સાઇન સ્ક્વેર એ કોસ સ્ક્વેર એ. 1 માઇનસ સાઇન સ્ક્વેર એનું સૂત્ર કોસ સ્ક્વેર એ. બરાબર? સૂત્ર એકદમ મસ્ત મોડે કર્યા તો જ આ બધી વસ્તુ તરત ક્લિક થાય. બરાબર છે? ચાલો હવે ઉપર બી વર્ગ આવી ગયો, નીચે બી વર્ગ આવી ગયો. તો કરી નાખો વર્ગને ને વર્ગમૂળને. એટલે ઉપર રહી ગયો 1 પ્લસ સાઇન એ ને છેદમાં રહી ગયું કોસ એ. હવે શું કરીએ? એક તબક્કો પૂરો થયો. ચાલો સાઇન કોસમાં જ છેલ્લા પહેલેથી. એટલે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહી દીધલું શું કરવાનું છે તે. છેદ વિભાજન કરવાનું છે છેલ્લે. કે જ તો દીધેલું એટલે આવી જ જશે. આ કોસ એ ને છૂટો પાડી દેવું એટલે છેદ ત્યાંથી દૂર થાય ને બેઠા બેવના સૂત્ર બની જાય. એટલે એકના છેદમાં કોસ એ વત્તા સાઇન એ ના છેદમાં કોસ એ. એટલે આ બેવના સૂત્ર બની ગયા. એકના છેદમાં કોસ એ એટલે સેક એ, સાઇન એ ના છેદમાં કોસ એ તેને. આ નૈતિક કે આજે ધ્યાન નથી આપતો? ધ્યાન આપ નૈતિક ભાઈ. LHS બરાબર RHS. કોને શરદી થઈ છે? તો શરદી કાઢતો હતો. અલા ભાઈ રૂમાલ લેજે તું. ચાલો આગળ વધીએ. જો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે 2014માં. બસ રકમમાં થોડોક ફરક એ છે કે થીટા કરી દીધું, હે ને? એટલે પરીક્ષામાં કશે એની જગ્યાએ થીટા, કોઈ વાર આલ્ફા આવી જાય, બીટા આવી જાય. તમારે જે પ્રમાણે સૂત્ર મુરે હોય ને જે ટેકનિક હોય તે પ્રમાણે કામ કરવાનું. થીટા જોઈને ગભરાઈ નહીં જવાનું. ચાલો નેક્સ્ટ. 2 માર્કમાં જ આવશે ભાઈ. આ ચેપ્ટરમાંથી જે આવશે તે ઓબ્જેક્ટિવ આવશે ને 2 માર્કનો દાખલો આવશે. બરાબર? તો 3 માર્કનો દાખલો બી 2 માર્કમાં જ આવશે. આ પહેલેથી કહી દેમ. લાંબામાં લાંબો દાખલો બી 2 માર્કમાં જ આવશે. કે 3 માર્ક માટે આ ચેપ્ટરમાં કોઈ સ્થાન નથી. ઓકે જયેશ? શું થાય છે? ચાલો નેક્સ્ટ દાખલો ચાલુ કરીએ. ચાલો હિમાંશુ, ફરી એકવાર તારી ઈચ્છા જાણવી છે. LHS કે RHS? RHS માં તું કેવી રીતના લાવવાનો? ટેન થીટા માટે આવું બધું લાવવાનો વાત કરે. કઈ તો જો ભાઈ. કેમ કરવાનો આ? સમજાવવા ને કોઈ. LHS ઓબ્વિયસલી LHS. કોઈને પૂછે ખબર પડી જાય કે હા સર LHS જ લેવાય. કેમ કે RHS માં તો ખાલી છે જ ટેન થીટા ખાલી લખેલું. એ ટેન થીટામાં શું કરવાના તમે? ચાલો ભાઈ ફટાફટ ફટાફટ.
જો ટેન થીટાનું સૂત્ર શું આવે? સાઇન થીટાના છેદમાં કોસ થીટા. રકમ સાઇન કોસમાં જ છે. આ રકમમાં છેલ્લો જવાબ સાઇન થીટાના છેદમાં કોસ થીટા લાવવાનો છે. ઉપર સાઇન થીટા છે, નીચે કોસ થીટા આવશે. સમજી ગયા? અને આ બાદથી તું જે વિચાર્યું તે સાચું વિચાર્યું. તું જ વિચાર્યું કે બીજા કોઈએ? નહીં, તું નહીં હોય. બસ બોલ હેરી, શું કરીએ? આજ બોલેલો કે બીજો કોઈ? રોહિત તું હતો ને? અરે ભાઈ આ બાદથી જે તમે જે બોલ્યા હતા પાછું બોલો. હા બોલવાનો વાત કરે છે. હા બોલવાનો. હા બોલવાનો વાત કરે તે. એટલે હેરી તું તારો ક્રેડિટ એને નહીં આપ. હેરી આટલું બધે દયા નહીં કરવાની. અલા ભાઈ આ કેવા નાલાયક છે. ખમન નહીં, કોમન બરાબર છે. યસ. આ પેલે કાવ્યા ચાલ જીનલ. કોમન કરીશું. શું કરીશું? કોમન. અંશમાંથી શું કોમન નીકળે છે ભવસર? સાઇન થીટા ને છેદમાંથી કોસ થીટા. નીલ ધ્યાન આપ બેટા. અંશમાંથી સાઇન થીટા કોમન કરીએ તો કૌંસમાં જે રહી ગયું તે બોલવા માંડવાનું. 1 - 2 સાઇન સ્ક્વેર થીટા. વંશિકા છેદમાંથી કોમન કરી લઈએ કોસ થીટા ને. આ જીનલનું જરાક ધ્યાન નહીં મળે. કૌંસમાં રહી જશે 2 કોસ સ્ક્વેર થીટા ને આ કોસ થીટા કોમન એટલે 1. સાઇન થીટાના છેદમાં કોસ થીટા આવી ગયો જવાબ. તો આનું શું કરવાનું? ઉડાડી દેવાનું. સાચી વાત છે. પણ નહીં, વાત સાચી છે, ઉડાડવાનું જ છે. પણ ઉડાડવા માટે આ બે હરખા હોવા જોઈએ. કઈ બી કરો સાદુરૂપ, આ બે 100% હરખા થશે. બસ એ હરખા થાય એટલે ઉડાડ દેવો. હા શું કેવું? પછાડી કઈ કોઈ બોલતું છે? જો સાઇન નું સૂત્ર 1/cos કોસેક થીટા કે બીજું કોઈ? 1 - સાઇન સ્ક્વેર થીટા નું સૂત્ર મૂકી દઈએ 1 - cos સ્ક્વેર થીટા ને નીચે નીચે cos સ્ક્વેર થીટા નું સૂત્ર મૂકી દઈએ 1 - સાઇન સ્ક્વેર થીટા. જો મને ની મજા આવે. જે હસવું હોય, મસ્તી કરવી હોય તે અમુક 10-15 સેકન્ડ જ કરવાની. હું બોલું ભણાવું ત્યારે મને નહીં મજા આવે. પ્લીઝ ઓમ. હે ને? ચાલો જીનલ ધ્યાન આપજે. કાવ્યા તું બી. ઓકે. સાઇન સ્ક્વેર નું સૂત્ર 1 - cos સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા નું મૂકવું છે 1 - સાઇન સ્ક્વેર થીટા. એનું કેમ નહીં? એને હું પાપ કર્યું? હવે મારી વાતને સમજો. આપણો ટાર્ગેટ શું છે ખબર ધ્રુવ? આ બેવને સરખા બનાવવા છે. છેદ ઓલરેડી કોસમાં છે તો ઉપર તમે સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર મૂકી દેહો 1 - cos સ્ક્વેર થીટા એટલે અંશ બી કોસમાં આવી જશે. અને છેદ પહેલેથી કોસમાં છે એટલે બેવમાં સૂત્ર મૂકો તો બેવ ફેરવાયા કરે. એકમાં જ મૂકો એટલે ઉપર મૂકો તો ઉપરનું સાદુરૂપ બેઠું નીચે જે હોય તેવું બની જશે. કાં તો નીચે મૂકો. હવે ચોઈસ તમારી છે, કાં તો ઉપર કાં તો નીચે. તો બી એમ કે બેવમાં તું દાખલો જ છોડ દેજે. ચાલો સાઇન થીટાના છેદમાં કોસ થીટા. નૈતિક સૂત્ર બોલ. સાઇન થીટાના છેદમાં કોસ થીટા ટેન થીટા કૌંસમાં 1 - 2 સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર 1 - cos સ્ક્વેર થીટા છેદમાં હવે આ વૈધો તે કૌંસ બેઠો લખી દઈએ 2 cos સ્ક્વેર થીટા -1 ટેન થીટા ઇન્ટુ ચાલો કૌંસ ખોલજો ભાઈ 1 2 એકા 2 ઓછા ઓછા કાવ્યા વત્તા ના ગુણાકાર થાય 2 cos સ્ક્વેર થીટા છેદમાં 2 cos સ્ક્વેર થીટા -1 ટેન થીટા કૌંસમાં ચાલો પહેલા આને લખી કાઢો 2 cos સ્ક્વેર થીટા ને હવે આ અંકોનું સાદુરૂપ 1 ઓછા 2 -1 ને છેદમાં 2 cos સ્ક્વેર થીટા -1 કીધેલું ને હરખું થઈ જશે. પૈતો દાખલો આવી ગયું ટેન થીટા ઇક્વલ ટુ RHS માટે LHS બરાબર RHS. પેલો RHS થી ચાલુ કરવાનો હતો ને, RHS થી ચાલુ કરે ને તો એમ ઊંધું જવું પડે. પહેલા RHS બરાબર ટેન થીટા લખવાનું, પછી તારે એના પછીનું સ્ટેપ શું આવે ખબર? 2 cos સ્ક્વેર થીટા -1 વડે ગુણતા ભાગતા. હવે આવો વિચાર તને તો ભાઈ શું કરવા RHS ને વિચાર્યું. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ચાલો ફટાફટ હવે બે દાખલા બાકી છે. મોસ્ટ આઈએમપી દાખલો ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સમાં એકવાર આવી ગયો છે. ચાલો હજી એકવાર LHS કે RHS? ઓકે ચાલ આ વખતે LHS. તો RHS કહેતે તો બી હું તને ગાર્ડ નહીં દેતે, પણ આગળનામાં તો કેવું જ પડે એવું હતું કેમ કે તું ટેન થીટા ને
સર આ હું ગાલને એ કર્યા કરે, શું થયું? એ ભગવાન, આ કેવો નમૂનો છે. સાઈને પ્લસ કોસે કે આખાનો વર્ગ વત્તા કોસે વત્તા સેકે આખાનો વર્ગ. આરએચએસ જોઈ લો હું લાવવાનું છે તે ધ્યાનથી. 7 વત્તા ટેન સ્ક્વેર એ વત્તા કોટ સ્ક્વેર એ. આ દાખલામાં પ્યોરલી સ્ક્વેરમ સ્ક્વેર છે, બધે સ્ક્વેર બહુ દેખાય છે. સ્ક્વેર વાળા સૂત્ર લાગવાના જ છે અને જવાબમાં ટેન અને કોટ લાવવાના છે. ચાલો કરો સ્ટાર્ટ. પાઠકનું કેવું છે કે સર વિસ્તરણનું સૂત્ર મૂકી દે બહુપદીનું a વત્તા b આખાનો વર્ગ. બીજા કોઈને કોઈ ઈચ્છા? આરચીની ઈચ્છા છે સાઇન કોસમાં. સાઇન બે જગ્યાએ છે, કોસ છે, કોસેક અને સેકનું સૂત્ર મૂકીને. સાઇન કોસમાં ફેરવવાથી આ દાખલો સ્ટાર્ટ થઈ શકશે, પરંતુ બેસ્ટ આ જ છે. વર્ગનું વિસ્તરણ કરી દેવું વધારે ઈઝી પડશે. બરાબર છે, તારે ઘરેથી ટ્રાય કરવી તો સાઇન કોસ વાળી કરજે, મારે કહેવાનું. ચાલો આવી જાય જવાબ, ટ્રાય તો કરજે એકવાર. વિસ્તરણ વાળું રાખીએ છીએ આપણે વિસ્તરણ, કેમ કે જો જમણી સાઈડ કાઉન્સ ખોલવાના જ છે આપણે, એટલે વિસ્તરણ તો કરવું જ પડે. બી સાઇન કોસમાં ફેરવીને બી છેલ્લે એક સ્ટેપ તો વિસ્તરણનું આવે જ. વગર વિસ્તરણ અહીંયા સુધી નહીં પહોંચાય. ચાલો a વત્તા b આખાનો વર્ગ, a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. a વર્ગ સાઇન સ્ક્વેર એ વત્તા 2ab, a ને b નો ગુણાકાર સાઇન એ કોસેક એ વત્તા b વર્ગ કોસેક નો વર્ગ. કાવ્યા ધ્યાન આપતી રહેજે. અહીંયા વિસ્તરણનું સૂત્ર, રિયા સૂત્ર કોસ સ્ક્વેર એ વત્તા 2 કોસ એ સેક એ વત્તા સેક સ્ક્વેર એ. ચાલો ભાઈ, કોમેડી જેવું કઈ છે જ નહીં અહીંયા, દાખલામાં સિરિયસનેસ રાખવી પડે પછી. ચાલો હવે વિચારવા માંડો ફાસ્ટ. બરાબર વિચાર્યું. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ બરાબર 1. હજી બી બધું બહુ થતું છે, જોવા માંડો. મળ્યું કોઈને? આ હું સૂત્રની લિસ્ટ જોયા કરે, અહીંયાથી મગજમાંથી નીકળવા જોઈએ, બાકી ક્લિક જ નહીં થાય. હજી એક વસ્તુ, એક સૂત્ર બેઠું દેખાતું હોવું જોઈએ તમને. સાઇન એ ઇન્ટુ કોસેક એ, સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા 1, સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા 1, વ્યસ્તનો ગુણાકાર 1. એના પછી અહીંયા બી કોસે ઇન્ટુ સેકે 1, અને વૈધા બે જણા કોસેક સ્ક્વેર એ ને સેક સ્ક્વેર એ જે નથી જોઈતા, તો એ બેવના સૂત્ર. સેક સ્ક્વેર એનું સૂત્ર બોલ, બોલો તેજલ. સેક સ્ક્વેર એનું સૂત્ર મગજમાંથી કાઢો સૂત્ર, 1 પ્લસ ટેન સ્ક્વેર એ આવે 10, ને સેમ કોસેક સ્ક્વેર એનું સૂત્ર 1 પ્લસ કોટ સ્ક્વેર એ. આ છે આખી ગેમ. હવે ચાલો સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ 1, બે સાઇન એ ઇન્ટુ કોસેક એ 1, એના પછી આને લખી કરો વત્તા 2 કોસે ઇન્ટુ સેક એ 1. હવે વારો છે આ કોસેક સ્ક્વેર એનો સૂત્ર, કોસેક સ્ક્વેર એ 1 પ્લસ કોટ સ્ક્વેર એ. હા બરાબર છે. કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1, બરાબર જ છે, કેમ કે કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે. વ્યસ્તનો ગુણાકાર એક સૂત્ર જો વ્યસ્ત વાળા. સેક સ્ક્વેર એ સૂત્ર હેઠ સેક સ્ક્વેર એ 1 પ્લસ ટેન સ્ક્વેર એ. આ એક બેઠો, રિયા બે એકા બરાબર છે. જયેશ બે એકા બરાબર છે. બાકીનું અત્યારે બેઠું લખી કાઢો આગળ, બધું બેઠું લખી કાઢ્યું છે. જેટલા બી અંકો દેખાય તેનો સરવાળો બાદબાકી જેવી રીતે કરો. 2 ને 1 3 ને 2 5 ને 1 6 ને 1, ને જે વધ્યું તે બોલો, પહેલા આને બોલજો. ટેન સ્ક્વેર એ ને આ કોટ સ્ક્વેર એ. બહુ સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ દાખલો હતો, ખાલી પહેલું સ્ટેપ વિસ્તરણનું છે એવી રીતના યાદ રાખી દે આ રકમમાં, એટલે વિસ્તરણ કરીને સૂત્ર મૂક્યા કરવાના છે. આ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર, આ બે ના સૂત્ર, આ બે ના સૂત્ર, સમજી ગયા? ચાલો આગળ વધીએ. એકદમ ઇઝી છે. મારી પાસે આ ચેપ્ટર તમે સરખી રીતે સમજીને ભણી લઈ અને ઘરે ગઈને પ્રેક્ટિસ કરી લઈ, પછી આ ચેપ્ટરમાં મજા આવવા માંડે. પછી આ ચેપ્ટરમાં કોઈ ટેન્શન નહીં રહે. એ નાલાયક જો અહીંયા જો, એ જ દાખલો બેઠો, બસ ખાલી થીટા થીટા થીટા, સમજી ગયા? ચાલો નેક્સ્ટ જોઈ લઉં રકમને. તારી ઈચ્છા બોલ હવે. એલએચએસ આ વખતે તું ફેરવવાનો, તો આપણે શરૂઆત કરીશું એલએચએસ થી.
LHS બરાબર કોસેક એ માઇનસ સાइन એ ઇન્ટુ સેક એ માઇનસ કોસે. જવાબ જોઈ લઉં. એકના છેદમાં ટેન એ પ્લસ કોટે લાવવાનું છે. જો આ દાખલાનું એક સીધું ભવિષ્ય છે કે LHS નું સાદુરૂપ આપવાથી પેલો જવાબ નહીં આવે. બરાબર, તો કઈ નહીં, LHS નું જે સાદુરૂપ થાય ત્યાં અટકી જાઉં હું, પછી RHS નું આપું. સમજો, હવે અમુક રકમ જોઈને તમને આવું આઈડિયા આવવો જોઈએ. બરાબર છે, ચાલો સાદુરૂપ હું આપવાનું સાઇન કોસમાં જ ફેરવી દઈએ. બરાબર, તમારી પાસે એક ચોઈસ એ પણ છે કે આ બેવ કાઉન્સનો ગુણાકાર કરી દઉં, જેમાં મજા નહીં આવશે. ગુણાકારનો ફાયદો કઈ નહીં થશે. સાઇન કોસમાં ફેરવો. ચાલો કોસે કે સૂત્ર એકના છેદમાં સાઈને જયલા ધ્યાન આપ, સૂત્ર તો બોલાય હવે એટલા. માઇનસ સાઈને બેઠું. ચલ નીલ સેકે, ચાલો બગ્ગા મારી દીધા. એકના છેદમાં કોસે. શરમ આવી જોઈએ નીલ તને. ચાલો હવે એઝ ઓલવેઝ દર વખતે કરીએ તેમ ક્રોસ ગુણાકાર. 1 માઇનસ સાઇન સ્ક્વેર એ ના છેદમાં સાઈને, જો ગોઠવા માંડ્યું સૂત્ર, બધા ગોઠવા માંડ્યા. 1 માઇનસ કોસે ગુણ્યા કોસે, કોસ સ્ક્વેર એ છેદમાં કોસે. રુનાલી દેખાઈ ગયું તને? 1 માઇનસ સાઇન સ્ક્વેર એ કોસ સ્ક્વેર એ ના છેદમાં બેઠું સાઈને. વૈષ્ણવી 1 માઇનસ કોસ સ્ક્વેર એ સાઇન સ્ક્વેર એ ના છેદમાં કોસ એ. ચાલો ભાઈ ગુણાકારમાં છે, ઉડારો. એક વખત સાઈન, એક વખત કોસ, તો ઉપર હું વધ્યું સાઈને ઇન્ટુ કોસે વધ્યું. આ સાઈને ના કોસે. બસ હવે કઈ નહીં થાય. LHS માં અહીંયા અટકવું જ પડશે. અને હવે RHS નું પણ સાદુરૂપ આપીને આ વસ્તુ લાવીશું. હવે આનું પાટિયું બેહાડીને પેલું લાવવાનો પ્રયત્ન નહીં કરતા, કેમ કે કેમ લાવો તમે? એકના છેદમાં છેદ લાવવાનો, છેદમાં પાછું ટેન ને કોટ લાવવાનું, કેમ લાવો? હું પાટિયું બેહાર નહીં, એવી કોશિશ નહીં કર નાલાયક. ચલો RHS બરાબર એકના છેદમાં ટેન એ પ્લસ કોટે. સમજી જવાનું ભાઈ કે આ છે આપણો ટાર્ગેટ. સાઇન કોસમાં ફેરવો. ટેને સાઈને ના છેદમાં કોસે, કોટે કોસે ના છેદમાં સાઈને. હવે સમજી જ જવાનું છે ભાઈ આપણે. ક્રોસ ગુણાકાર એકના છેદમાં સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ના છેદમાં સાઈને ઇન્ટુ કોસે. છેદનો છેદ એક હાથે ગુણી કરો આને, એટલે આ સાઈને કોસે ને છેદમાં સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ બરાબર 1 આવી ગયો જવાબ. RHS અને LHS બેવના સેમ સાદુરૂપ આવ્યા, માટે LHS બરાબર RHS. ખ્યાલ આવશે? બાકી આવું પાટિયું બેહારવું પડે. છેદમાં એક લખવાનું, એકનું સૂત્ર મૂકવાનું, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર, પછી અંશને છેદના છેદમાં લઈ જવાનો. છેદમાં લઈ ગઈને છેદને છૂટો પાડવાનો. છૂટો પાડીએ તો આવી જાય. એટલે અહીંયાથી એમ જોઈન્ટ મારવું પડે. સમજ જા તો પેલું આવે. ચાલો નેક્સ્ટ, છેલ્લો દાખલો. કયો દાખલો? છેલ્લો દાખલો. ધ્યાન આપજો. આ વખતે 3 વસ્તુને સરખી બતાવવાની છે. દર વખતે LHS RHS બે વસ્તુને સરખી બતાવવાની આવે નિધિ. આ વખતે કેટલી વસ્તુ છે તારી નજરની સામે? 1 2 ને 3. એટલે આમાં LHS RHS એવી રીતના નહીં થશે. એમ નહીં કહેતા કે સર આ LHS આ RHS, તો આ સેન્ટર HS એટલે CHS, એવું નહીં કહેતા. બરાબર, આમાં તમારે ધારી લેવું પડે. આને તમારે એક નામ આપવાનું. આને તમે X ધારી લો, આને Y ધારી લો, ને આને Z. સમજી ગયા? ધારો કે શું કરો કે ધારો કે x બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર એ ના છેદમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ. આ બેઠો MCQ એક આવેલો જેમાં આજ રકમ હતી. આ જ y બરાબર 1 માઇનસ ટેન એ ના છેદમાં 1 માઇનસ કોટ એ આખાનો વર્ગ, ને z બરાબર ટેન સ્ક્વેર એ છેલા. સાબિત હવે શું કરવાનું છે ખબર? x બરાબર y બરાબર z. તમારે હવે છેલ્લે લાવવાનું છે x બરાબર y બરાબર z. તો હવે કોઈ એકનું સાદુરૂપથી કામ ચાલુ કરો, કાં તો x નું, કાં તો y નું, કાં તો z નું. તારી ઈચ્છા કઈ છે? z. હે ટેન સ્ક્વેર એનું સાદુરૂપ આપણે કાં તો x નું કાં તો y નું અપાય. આપણે x નું સાદુરૂપ આપીએ. x બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર એ ના છેદમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ. સૂત્ર
સૂત્ર જ છે બેઠા એ નૈતિક. 1 + tan² a sec² a છેદમાં 1 + cot² a cosec² a. ક્રિસા શું કરીએ? નિધિ છેદ વિભાજન નહીં થાય, શક્ય જ નથી. કરની કા થાય ભાઈ આમાં? નીચે બે પદ હોય, વત્તા ઓછા ચિહ્ન બદલીને ગુણી ભાગીને એવું કાં છે આમાં? એક જ પદ છે. ચાલો ની ભાઈ, દર વખતે કરીએ એ જ છે. બોલો જલ્દી. સાઇન કોસ, હા સૂત્ર બોલ. sec² a બરાબર બોલ્યો. 1/cos²a. ચાલ આનું બી બોલ. cosec²a 1/sin²a. છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, અંશના છેદને અંશમાં લઈ જવાનો પેલો તો. sin² ને 1 વડે ગુણ્યા તો sin². પ્રાચી cos² ને નીચે એક હાથે ગુણ cos². sin ના છેદમાં cos આવ્યો ભાઈ. tan² z આવી ગયો. x નું સાદુરૂપ આપવાથી z આવી ગયો. માટે x બરાબર tan². અને આ tan² એ કોણ છે? z છે. x બરાબર z. હવે y બરાબર બી z લઈ આવીએ આપણે. આ y બરાબર બી z. x બરાબર z, y બરાબર z, એનો મતલબ x બરાબર y બરાબર z. સમજ્યા? નાવ એટલે હવે y બરાબર 1 - tan a ના છેદમાં 1 - cot a આખાનો સ્ક્વેર. શું કરીએ? વર્ગનું વિસ્તરણ કરી દઈએ. વર્ગને ઉપર નીચે છૂટો પડે વિસ્તરણ, પહેલી ચોઈસ. બીજી ચોઈસ સાઇન કોસ. ત્રીજી ચોઈસ કે cot a ને tan માં ફેરવી દઈએ, આખી રકમ tan માં જતી રહી, કેમ કે tan² લાવવાનું છે. કઈ ચોઈસ છે તમારી? છેદ વિભાજન નહીં થાય. એકનું સૂત્ર મૂકીએ. sin² + cos² sec² - tan². એકનું સૂત્ર sin θ * cosec θ. sin a * cosec a કયું મૂકીએ? ના ભાઈ, બહુપદી. ઓકે, વર્ગનું વિસ્તરણ એમ કહે તો ચાલે. તો ભાઈ વર્ગનું વિસ્તરણ નહીં કરતા. ઓકે, કાં તો sin cos માં ફેરવી દો, કાં તો આ cot ને tan માં ફેરવી દો. બે માંથી એકમાં મેર પડી જશે. ઇઝીલી મેર પડે, હે ને? ચાલ આપણે ને sin cos ની આ હેબિટ છે તો sin cos માં રાખીએ બસ. ચાલ જય, સૂત્ર બોલવા જ માંજે તું. tan a સૂત્ર sin a ના છેદમાં cos a. ચાલ એના પછી હર્ષ cot a સૂત્ર. બહુ ઢીલો પડે, બોલે જ નહીં ને ફટાફટ કોઈ સૂત્ર. ચલો ક્રોસ ગુણાકાર. cos a -sin a ના છેદમાં cos a છેદમાં sin a -cos a ના છેદમાં sin a આખાનો વર્ગ. ચલો એના પછી નેક્સ્ટ સ્ટેપ. હોય બસ આ વસ્તુ તો કરવી જ પડે. આવું આવું બને એટલે આ કરવી જ પડે. આ sin a ઉપર એટલે sin a કૌંસમાં cos a - sin a ના છેદમાં આ cos ને નીચે ઉતાર દો તો cos a કૌંસમાં sin a - cos a આખાનો વર્ગ. નેક્સ્ટ સ્ટેપ tan a. હવે આ tan a અહીંયા આવી ગયો, એને સ્ક્વેર હોલ લાગી જશે એટલે tan² એ જવાબ આવી ગયો. આજે વધ્યું ને તે સમજી જવાનું, એ ઉડવાનું. બેવમાં ફરક શું છે જોઈ લઉં. આ બેવમાં ચિહ્નનો ચિહ્નનો ફરક આવે એટલે માઇનસ કોમન કાઢવાનું, એટલે બેવ હરખા થઈ જાય. ઉડાડ દેવું. આગળ એક દાખલામાં કેવું કોમન કાઢલું માઇનસ, જોઈ લો ને તું એ નહીં. સાઈન ના છેદમાં કોસ એટલે tan a. આમાંથી માઇનસ કોમન કાઢ્યું એટલે એ માઇનસ tan a. સમજો ને? કૌંસમાં cos a - sin a માંથી માઇનસ કોમન એટલે આ થયા છે sin a - cos a. જયેશ છેદમાં શું વધ્યું બોલવા મન? હે sin a - cos a. આ sin ના છેદમાં cos તો tan થયેલું. હવે આ હરખું એટલે ઉડી જાય. હવે આ વર્ગ આને આપી દેવાનો. વર્ગ કરીએ તો આ માઇનસ નું તો પ્લસ થઈ જાય ને આ tan a નો વર્ગ tan². આ શું આવી ગયું? z. y બરાબર z. પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 અને 2 એવું કહે છે કે x બરાબર y બરાબર z, અને આ સાબિતી અહીંયા પૂરી. સમજ પડી બધાને? એક મિનિટ.
ભાઈ આ હોમવર્ક ક્યાં ગયું? કઈ નહીં, ચાલો નેક્સ્ટ ટાઈમ આપી દઈશ. આ ઓકે, તો આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક ટૂંકા પ્રશ્ન જોઈ લઈશું, બરાબર છે? ચાલો મળીએ.